બ્રિજેશભાઈ ખાસ કરીને મુખ્યમંત્રીનો કાર્યક્રમ અહીંયા હોવાથી ક્યાંક ને ક્યાંક તમારે લગ્ન પ્રસંગમાં તકલીફ પડતી હતી ત્યારે તમે મુખ્યમંત્રીને રજૂઆત કરી. શું રજૂઆત હતી અને કઈ રીતનો પ્રસંગ હતો? હા, અમને પેલા 20 તારીખનો જે પ્રોગ્રામ હતો મુખ્યમંત્રી કેન્સલ થતા અમને થયું કે 23 તારીખે તો અમારા પ્રસંગ છે. તો ઓફકોર્સ જ્યારે મુખ્યમંત્રીને કોઈ પણ હોય પ્રોગ્રામ એ ટાઉન હોલ ખાતે જ હોય છે. તો અમે માહિતી ખાતામાં વિરેન્દ્રસિંહને મહિલા આ રીતનો પ્રોગ્રામ છે, અમારા લગ્ન છે, તો અમે કઈ રીતે આગળ વધી એ અમને સપોર્ટ આપ્યો. પછી અમે સીએમ ઓફિસમાં વાત કરી, એના પીએ સાથે વાત કરી, અમે એક રજૂઆત કરી. તરત 1 કલાકની અંદર એના પીએનો ફોન આવ્યો કે તમારો પ્રશ્ન શું છે. મેં કીધું મારા લગ્ન છે આ તારીખે, તમારો અહીંયા હર વખતે જેમ આ વખતે પણ તમારો અહીંયા જ પ્રોગ્રામ હોય છે. તો એ કે અમે કલાક આપો, એ કે અમે તમને આ પ્રશ્નનો સોલ્વ આપી. પછી પીએ એના મુખ્યમંત્રી સાથે વાત કરી, નાનું નિવારણ લઈ આવ્યા. અને એ નિવારણ પછી અમને પાછો મુખ્યમંત્રીનો ફોન આવ્યો કે તમે ચિંતા ના કરો, તમારો પ્રસંગ 23 તારીખે તમે ત્યાં જ કરજો, હું મારું સ્થળ ચેન્જ કરી અને ધર્મંત્રી ઓડિટોરિયમમાં લઈ જઈશ. કેવું લાગ્યું મુખ્યમંત્રી સાથે વાત કરવાની? બહુ રિસ્પેક્ટ. 2 કલાકમાં આટલો ઝડપી રિસ્પેક્ટ નાના માણસ સુધી પહોંચાડ, નાના માણસ આટલું નાનકડી વાત ઉપર આટલી મુખ્યમંત્રી સુધી પહોંચાડી. પીએમ કાર્યાલય એનો પણ અમે આભાર વ્યક્ત કરી છે. આવતીકાલે મુખ્યમંત્રીનો આભાર માનવાનો છે. હા, અત્યારે અમને જાણ કરવામાં આવી છે કે કાલે 10:30 અમને મુખ્યમંત્રી મળવાનું છે. ફેમિલી સાથે 10:30 અમને એનો આભાર વ્યક્ત કરવા પૂર ફેમિલીમાં જવાના છે. હેલો. હા, મેં કહ્યું તમારા મેરેજ હતા, અમારે ત્યાં આ લોકો પ્રોગ્રામ કરવાનું કહેતા હતા, પણ અમે ના પાડી છે કે ભાઈ એવું નહીં કરો તમે. મેરેજ હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું. મેં કહ્યું બીજો હોલ મળે તો તમારો, એટલે તમારા સમયે તમારે કરજો જ ત્યાં. અમે અહીંયાથી ના પાડી દીધી છે. ના ચોક્કસ સાહેબ, થેન્ક યુ સર, આટલું તમે આભાર. હા, ચોક્કસ સર. છતાં બી કઈ તકલીફ હોય તો આ નંબર છે, તમે તાર વાત કરજો. ચોક્કસ સરજી, ચોક્કસ સાહેબ. હા, ભલે.